હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ફેરાડેના એક બીજા પ્રયોગની વાત કરીશું, જેમાં આપણે ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછાય છે કે ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેના બે ગૂંચળાઓની સાપેક્ષ ગતિના પ્રયોગનું વર્ણન કરો. તો ગયા લેક્ચરની અંદર આપણે ફેરાડેનો એક પ્રયોગ ભણીને આવ્યા, જેમાં આપણે જોયું કે ચુંબક અને ગૂંચળાને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવે તો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, ઉત્પન્ન થાય છે. આ પ્રયોગની અંદર આપણે એક વાહક તારનું ગૂંચળું લીધું હતું, જેને આપણે C1 નામ આપી દીધું હતું, અને આ વાહક તારના ગૂંચળા C1 ને ગેલોનોમીટર સાથે જોડી દીધું હતું. આપણે એક ચુંબક લીધો હતો અને આ ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળા તરફ રાખી આપણે ગૂંચળા તરફ ગતિ કરાવતા હતા, તો ગેલોનોમીટર કોઈ એક દિશામાં કોણાવર્તન દર્શાવતું હતું. હવે જ્યારે આપણે ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાથી દૂર લઈ જતા હતા, ત્યારે ગેલોનોમીટર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવતું હતું. જ્યાં સુધી આ ચુંબકની ગતિ ચાલુ રાખતા હતા આપણે, એટલે કે જ્યાં સુધી ચુંબક ગતિ કરતું હતું ત્યાં સુધી ગેલોનોમીટર કોણાવર્તન દર્શાવતું હતું. ચુંબક સ્થિર થતાં ગેલોનોમીટર કોઈ જ કોણાવર્તન દર્શાવતું નહોતું. જ્યારે આપણે ચુંબકના દક્ષિણ ધ્રુવને, ઉત્તર ધ્રુવને બદલે દક્ષિણ ધ્રુવને ચુંબકની નજીક કે દૂર લઈ જતા હતા, ત્યારે ગેલોનોમીટર પહેલા કરતા વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવતું હતું. જો ચુંબકની ઝડપમાં વધારો કરવામાં આવે તો પ્રેરિત પ્રવાહના મૂલ્યમાં વધારો થાય. ગૂંચળાનું પરિમાણ મોટું રાખવામાં આવે, ગૂંચળાના આંટાઓની સંખ્યા વધારે રાખવામાં આવે તો પ્રેરિત પ્રવાહના મૂલ્યમાં વધારો થાય. હવે ગઈ વખતે આપણે જે પ્રયોગ ભણીને આવ્યા અને આજના લેક્ચરમાં આપણે જે પ્રયોગ ભણવાના છે એમાં તફાવત શું છે? તો ગઈ વખતે આપણે જે પ્રયોગ ભણીને આવ્યા એમાં આપણે ચુંબક લીધો હતો, અને આ વખતના પ્રયોગમાં આપણે ચુંબકની જગ્યાએ એક બીજું વાહક તારનું ગૂંચળું લઈએ છીએ, જેને આપણે C2 નામ આપી દીધું છે. વાહક તારનું ગૂંચળું C1 એને જ સ્થિતિમાં છે. ગૂંચળા C1 ને આપણે ગેલોનોમીટર સાથે જોડેલું છે, એટલે વાહક તારના ગૂંચળા C1 ને ગેલોનોમીટર સાથે જોડેલું છે, અને વાહક તારનું બીજું ગૂંચળું C2 ને આપણે બેટરી સાથે જોડેલું. તો શું ચેન્જ છે ખ્યાલ આવી ગયો ને? ચુંબકની જગ્યાએ આપણે બીજું વાહક તારનું ગૂંચળું લીધું છે. હવે જ્યારે બેટરીને ઓન કરવામાં આવે છે ત્યારે બેટરીમાં સ્થિર પ્રવાહ ઉત્પન્ન થાય છે. સ્થિર પ્રવાહ એટલે જે પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું ન હોય એવો પ્રવાહ, અને આ પ્રવાહ લૂપમાંથી પસાર થાય છે. હવે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણીને આવ્યા કે કોઈ પણ લૂપ હોય એ લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે લૂપમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. લૂપ ચુંબક તરીકે વર્તે છે. હવે આ લૂપને લંબ રૂપે દ્રષ્ટિ રાખીને જોતા, આ જે લૂપ છે એને લંબ રૂપે દ્રષ્ટિ રાખીને જોતા લૂપમાં વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો લૂપનો આપણી તરફનો ભાગ એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે, અને લૂપની બીજી બાજુ એ કયા ધ્રુવ તરીકે વર્તે છે? દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. અને જો લૂપને લંબ રૂપે દ્રષ્ટિ રાખીને જોતા લૂપમાં સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો લૂપની આપણી તરફની બાજુ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે, અને બીજી બાજુ એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. આમ લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા લૂપમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને લૂપ ચુંબક તરીકે વર્તે છે. તો આ લૂપમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, આથી લૂપમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને આ લૂપ હવે શેના તરીકે વર્તે છે? ચુંબક તરીકે વર્તે છે. અને આ લૂપની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની કેટલીક ક્ષેત્ર રેખાઓ અહીંયા બીજા લૂપ સાથે સંકળાયેલી છે. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે જો શું કરવાનું છે આમાં, તો C2 ગૂંચળા સાથે હવે આ જે ગૂંચળા C1 ને આપણે સ્થિર રાખીશું. ગૂંચળા C1 ને સ્થિર રાખી ગૂંચળા C1 ની નજીક લઈ જવામાં આવે કે દૂર લઈ જવામાં આવે તો ગેલોનોમીટર દરેક ક્રિયામાં વિરુદ્ધ કોણાવર્તન દર્શાવવામાં આવે છે. એટલે ગૂંચળા C1 ને સ્થિર રાખી ગૂંચળા C2 ને C1 ની નજીક લઈ જવામાં આવે તો ગેલોનોમીટર કોઈ એક દિશામાં કોણાવર્તન દર્શાવે છે. જો એને આપણે વિરુદ્ધ દિશામાં લઈ જઈએ
એટલે દૂર લઈ જઈએ, ગુચળા C2 ને આપણે દૂર લઈ જઈએ તો ગેલેનોમીટર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. મેં તમને ગઈ વખતે સમજાવ્યું તો એ જ કે C1 ને નજીક લઈ જવામાં આવે ત્યારે ગેલેનોમીટર કોઈક દિશામાં કોણાવર્તન દર્શાવે છે, દૂર લઈ જવામાં આવે ત્યારે પહેલા કરતાં વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. ક્લિયર? અહીંયા તો થિયરિટિકલ મુદ્દા આપણે કઈ રીતે લખીશું કે ગેલેનોમીટરની સાથે જોડેલા વાહક તારના ગુચળા C1 ની નજીક એકબીજાની અક્ષો સંપાત થાય તેમ વાહક તારનું બેટરી સાથે જોડેલું બીજું ગુચળો C2 મૂકેલ છે. ગુચળા C2 સાથે જોડેલી બેટરીમાંથી સ્થિર પ્રવાહ વહે છે. તેથી ગુચળા C2 માં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ચુંબકીય ક્ષેત્રની કેટલીક ક્ષેત્ર રેખાઓ ગુચળા C1 સાથે સંકળાયેલી છે. ગુચળા C1 ને સ્થિર રાખી ગુચળા C2 ને C1 ની નજીક લાવતા ગેલેનોમીટર કોઈક દિશામાં કોણાવર્તન દર્શાવે છે. ગુચળા C2 ને C1 થી દૂર લઈ જતા ગેલેનોમીટર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. હવે આપણે શું કરીએ છીએ કે આ જે બેટરી છે એ બેટરીની પોલારિટી ઉલટાવી નાખીએ. એટલે આપણે નેગેટિવની જગ્યાએ પોઝિટિવ, પોઝિટિવની જગ્યાએ નેગેટિવ, નેગેટિવની જગ્યાએ પોઝિટિવ, પોઝિટિવની જગ્યાએ નેગેટિવ, આ રીતે આપણે પોલારિટી રાખીએ તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી જશે. પહેલા વિદ્યુત પ્રવાહ ધારો કે આ દિશામાં વહેતો હતો, હવે વિદ્યુત પ્રવાહ આના કરતાં ઉલટી દિશામાં એટલે આ દિશામાં વહેશે. પહેલા વિદ્યુત પ્રવાહ આમ વહન પામતો હતો, હવે વિદ્યુત પ્રવાહનું વહન આ રીતે થશે. ઓકે, તો આપણે શું કર્યું તો અહીંયા આપણે જોઈ શકીએ કે ઉત્તર ધ્રુવને બદલે આપણે શું લઈ જતા હતા, દક્ષિણ ધ્રુવને લઈ જતા હતા. તો હવે જો બેટરીની પોલારિટી ઉલટાવીને ગુચળા C2 ને C1 ની નજીક કે દૂર લઈ જવામાં આવે તો ગેલેનોમીટર પહેલા કરતાં વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. તો પહેલા આપણે C2 નજીક લઈ જતા હતા આ સ્થિતિમાં, ત્યારે ધારો કે ગેલેનોમીટર આ દિશામાં કોણાવર્તન દર્શાવતો, દૂર લઈ જતો ત્યારે ગેલેનોમીટર આ દિશામાં કોણાવર્તન દર્શાવતો હતો. હવે જો બેટરીની પોલારિટી એટલે ધ્રુવો ઉલટાવી નાખવામાં આવે, હવે નજીક લઈ જવામાં આવે તો પહેલા ગેલેનોમીટર આ દિશામાં કોણાવર્તન દર્શાવશે અને દૂર લઈ જવામાં આવે તો ગેલેનોમીટર આ દિશામાં કોણાવર્તન દર્શાવશે. જો ગુચળું C2 સ્થિર હોય તો ગેલેનોમીટર કોઈ કોણાવર્તન દર્શાવશે નહીં. એટલે જ્યાં સુધી ગુચળું C2 ગતિ કરતું હોય ત્યાં સુધી જ ગેલેનોમીટર કોણાવર્તન દર્શાવશે. હવે જો બેટરીનો વોલ્ટેજ વધારવામાં આવે તો શું થાય? તો બેટરીનો વોલ્ટેજ વધારી C1 અને C2 ને સાપેક્ષ ગતિ કરાવવામાં આવે. બેટરીનો વોલ્ટેજ પહેલા ધારો કે બેટરી પહેલા 5 વોલ્ટની હતી, નવો બેટરી આપણે 10 વોલ્ટની રાખી છે. તો બેટરીનો વોલ્ટેજ વધારી ગુચળા C2 ને C1 ની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો ગેલેનોમીટર મોટું કોણાવર્તન દર્શાવે છે. તો આમ આપણે આ પ્રયોગના આધારે કહી શકીએ કે ગુચળાઓની સાપેક્ષ ગતિને પરિણામે ગુચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. કયા ગુચળામાં? C1 ગુચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. ગેલેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. કોણાવર્તન દર્શાવે છે એનો અર્થ શું થયો કે ગુચળા C1 ની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો આ પ્રયોગના આધારે પણ આપણે એવું જ કહી શકીએ કે બંને ગુચળાઓની સાપેક્ષ ગતિને કારણે ગુચળા C1 માં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. પણ રીઝન શું? તો મેં ગઈ વખતે કીધું તો એ જ રીઝન કે જ્યારે ગુચળા C2 માંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે ચુંબક તરીકે વર્તે છે. આ ચુંબકીય ક્ષેત્રની કેટલીક ક્ષેત્ર રેખાઓ બીજા ગુચળા સાથે સંકળાયેલી હોય છે. જ્યારે ગુચળા C2 ને C1 ની નજીક લઈ જવામાં આવે ત્યારે C1 સાથે સંકળાયેલી આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય છે અને C2 ને દૂર લઈ જવામાં આવે એટલે C1 સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થવાથી ગુચળા C1 સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગુચળા C1 માં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે અને જેને પરિણામે આ ગુચળાની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઓકે, તો પહેલા પ્રયોગમાં આપણે જોયું કે ચુંબક અને ગુચળાની સાપેક્ષ ગતિને પરિણામે ગુચળા C1 માં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. બીજા પ્રયોગમાં આપણે જોયું કે બંને ગુચળાઓની સાપેક્ષ ગતિને પરિણામે અહીંયા ગુચળા C1 માં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અહીંયા તમે આવું પણ કહી શકો ગુચળા C2 ને સ્થિર રાખી ગુચળા C1 ને C2 ની નજીક લઈ જવામાં આવે કે દૂર લઈ જવામાં આવે તો ગેલેનોમીટર પહેલાની જેમ જ કોણાવર્તન દર્શાવે છે. ફેરાડે એક બીજા પ્રયોગ દ્વારા દર્શાવ્યું
કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે બે ગૂંચળાઓની સાપેક્ષ ગતિ અનિવાર્ય નથી. જો બંને ગૂંચળાઓ સ્થિર હોય ને તો પણ આપણે ગૂંચળા C1માં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ. તો આ માટે એમને છે ને આ પ્રયોગની અંદર એક માઇનોર ચેન્જ કર્યો. એમને બે ગૂંચળાઓ લીધા, બંને ગૂંચળાઓને એકબીજાની સાપેક્ષે સ્થિર રાખવામાં આવે છે. એક ગૂંચળાને C1 નામ આપી દીધું, બીજા ગૂંચળાને C2 નામ આપી દીધું. ગૂંચળા C1 ને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. ગૂંચળા C2 ને ટેપિંગ કી મારફતે બેટરી સાથે, ટેપિંગ કી એટલે એક પ્રકારની કળ જેને આપણે દબાવી શકીએ એવી કળ, આથી આનું નામ આપ્યું છે ટેપિંગ કી. તો આ ગૂંચળા C2 ને ટેપિંગ કી મારફતે બેટરી સાથે જોડવામાં આવે છે. હવે એમને જોયું કે જ્યારે આ કીને દબાવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન દર્શાવે છે, પરંતુ ત્યારબાદ ગેલ્વેનોમીટરનો દર્શક તરત જ શૂન્ય થઈ જાય છે. એટલે જેવી તમે આ કળને દબાવો ને એટલે પરિપથ પૂર્ણ થાય. પરિપથ પૂર્ણ થાય એટલે આ પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે અને ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. પરંતુ ત્યારબાદ ગેલ્વેનોમીટરનો દર્શક શૂન્ય કોણાવર્તન દર્શાવે છે. જો આ કળને સતત દબાવી રાખવામાં આવે તો ગેલ્વેનોમીટર કોઈ કોણાવર્તન દર્શાવતું નથી. પરંતુ જ્યારે કળને મુક્ત કરવામાં આવે, કળને છોડી દેવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર પહેલા કરતાં વિરુદ્ધ દિશામાં ક્ષણિક કોણાવર્તન દર્શાવે છે. તો આના આધારે આપણે કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ગૂંચળાઓની સાપેક્ષ ગતિ અનિવાર્ય નથી, આવશ્યક નથી. કેમ? તો અહીંયા ગેલ્વેનોમીટર જ્યારે આપણે કળને દબાવીએ ત્યારે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. એનો અર્થ એવો થયો કે આ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો હશે. આપણે કળને દબાવી રાખીએ તો ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી, પરંતુ જ્યારે કળને છોડવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. એટલે કે ક્ષણિક આ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો હશે. અહીંયા તો આપણે ગૂંચળાને ગતિ કરાવતા નથી, ખાલી આપણે કળને દબાવી છે, છોડી દઈએ છીએ, છતાં ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે એનો અર્થ એવો થયો કે ગૂંચળા C1ની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હશે. તો પ્રશ્ન થાય કે કઈ રીતે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હશે? સમજો, આ જ સમજવાનું છે પ્રયોગના અંતે તમારે, કે જ્યારે કળને દબાવવામાં આવે એટલે પરિપથ પૂર્ણ થાય, એટલે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામે છે અને આ પ્રવાહ ગૂંચળામાંથી પસાર થાય છે. જેવી તમે કળ બંધ કરો એટલે આ જે પ્રવાહ છે, બેટરીના ધન ધ્રુવમાંથી જે પ્રવાહ નીકળે છે એ પ્રવાહ ગૂંચળામાંથી પસાર થાય છે. ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ગૂંચળું ચુંબક તરીકે વર્તે, ગૂંચળું પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળા સાથે સંકળાય છે, જેથી ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. હવે સમજો, હવે શું થાય છે સમજો. આ ગૂંચળું C1, ઓકે, અને આ લઈ લઈએ આપણે ગૂંચળું C2. આને આપણે બેટરી સાથે જોડેલું છે. અહીંયા આપણે ટેપિંગ કળ લીધી છે. હવે જ્યારે કળ કે ખુલ્લી છે ત્યારે આ ગૂંચળામાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. એટલે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? 0 છે. એટલે C2 ને લીધે C1 સાથે કોઈ જ ચુંબકીય ક્ષેત્ર રેખા સંકળાયેલી નથી. એટલે C1 અને C2 બંનેમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? 0 છે. હવે જેવી કળ દબાવવામાં આવે એટલે બેટરીના ધનધ્રુવમાંથી નીકળતો પ્રવાહ આ ગૂંચળા C2માંથી પસાર થાય. ગૂંચળા C2માંથી પસાર થાય એટલે ગૂંચળા C2માં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબક તરીકે વર્તે અને આ ચુંબકીય ક્ષેત્રની કેટલીક ક્ષેત્ર રેખાઓ ગૂંચળા C1 સાથે સંકળાય છે, જેથી C1 સાથે જોડેલું ગેલ્વેનોમીટર ક્ષણિક કોણાવર્તન દર્શાવે છે. કેમ? તો જો પહેલાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી હતી? 0. જેવી હું કળ દબાવું એટલે ગૂંચળું C2 ચુંબક તરીકે વર્તે, પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એ ચુંબકીય ક્ષેત્રની કેટલીક ક્ષેત્ર રેખાઓ ગૂંચળા C1 સાથે સંકળાય છે. એટલે ક્ષેત્ર રેખાઓમાં શું થયો? ફેરફાર. પહેલાં 0 હતી, હવે ક્ષેત્ર રેખાઓમાં વધારો થયો. પરિણામે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો, પરિણામે પ્રેરિત EMF ઉત્પન્ન થયું. ઓકે, હવે સતત દબાવી રાખવામાં આવે કળને એટલે પ્રવાહ તો પસાર થઈ રહ્યો છે, પરંતુ કેવો પ્રવાહ પસાર થઈ રહ્યો છે? સ્થિર પ્રવાહ.
સ્થિર પ્રવાહ પસાર થઈ રહ્યો છે એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ કેવું હશે? સ્થિર હશે. જેને કારણે ગૂંચળા C1 સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે સ્થિર પ્રવાહ છે. જો પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો આ ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થાય. પરંતુ અત્યારે કેવો પ્રવાહ વહી રહ્યો છે? સ્થિર પ્રવાહ વહી રહ્યો છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા અચળ છે. પણ જેવી કળ છોડી દેવામાં આવે એટલે ચુંબકીય ક્ષેત્ર 0, આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા 0, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું થાય છે? ઘટે છે. ઘટે છે એટલે ગેલ્વેનોમીટર પહેલા કરતાં વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. તો સમજણ પડે છે. જ્યારે કળને દબાઈએ છીએ ત્યારે ગૂંચળા C1 સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓમાં વધારો થાય એટલે આમાં ગેલ્વેનોમીટર કોઈ એક દિશામાં કોણાવર્તન દર્શાવે છે. પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય તો જ ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે. જ્યારે આપણે કળને છોડી દઈએ છીએ એટલે આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ઘટાડો થાય એટલે પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. અને જ્યારે કળને દબાવી રાખીએ ત્યારે સ્થિર પ્રવાહ પસાર થાય છે ગૂંચળા C2 માંથી, એટલે ચુંબકીય ક્ષેત્રમાં કે ચુંબકીય ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી. આથી ગૂંચળા C1 માં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતો નથી, જેથી ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી. આ ઉપરાંત ફેરાડે એક અવલોકન કર્યું. એમાં એમણે જોયું કે જ્યારે બંને ગૂંચળાઓમાં તેઓની ધરી પર એક લોખંડનો સળિયો મૂકવામાં આવે ને તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન અકલ્પનીય રીતે વધી જાય છે. એટલે કે પ્રેરિત પ્રવાહના મૂલ્યમાં ખૂબ જ વધારો થાય છે. તો આમ થવાનું કારણ શું? સાંભળજો. તો નરમ લોખંડની પરમિબિલિટી ખૂબ જ વધારે છે. આથી જ્યારે ગૂંચળાઓની અંદર લોખંડનો સળિયો મૂકવામાં આવે ને ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય છે. આથી ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય, જેના પરિણામે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધી જાય છે. તો આમ આપણે અહીંયા ફેરાડેના 3 પ્રયોગો જોયા. ચુંબક અને ગૂંચળાનો પ્રયોગ, 2 ગૂંચળાઓનો પ્રયોગ અને 2 ગૂંચળાઓનો ટેપિંગ કી સાથેનો પ્રયોગ. આના આધારે હું તમને 2-3 ક્વેશ્ચનો પૂછું. એમાંનો પહેલો ક્વેશ્ચન છે કે ગેલ્વેનોમીટરની અંદર મોટું કોણાવર્તન મેળવવા માટે શું કરશો? એટલે કે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધારવું હોય તો શું કરશો? તો એક તો જવાબ મેં તમને હમણાં જ કીધું કે ગૂંચળાની અંદર નરમ લોખંડનો સળિયો મૂકવામાં આવે. સેકન્ડ કે ગૂંચળામાં આ જે C2 ગૂંચળું છે એ ગૂંચળામાં શક્તિશાળી બેટરી લેવામાં આવે. ગૂંચળા C2 સાથે શક્તિશાળી બેટરી જોડવામાં આવે તો બીજા ગૂંચળામાં પ્રેરિત થતા પ્રવાહનું મૂલ્ય વધશે. ત્રીજી વસ્તુ છે કે આ ગૂંચળા C2 ને ઝડપથી ગૂંચળા C1 ની નજીક લઈ જવામાં આવે તો પ્રેરિત પ્રવાહના મૂલ્યમાં વધારો થાય. તો સવાલ ફરીથી એકવાર કહું છું, ધ્યાન રાખજો કે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે શું કરશો? પ્રેરિત પ્રવાહના મૂલ્યમાં વધારો કરવા માટે શું કરશો? તો ગૂંચળાની અંદર નરમ લોખંડનો સળિયો મૂકવામાં આવે. સેકન્ડ, ગૂંચળા સાથે શક્તિશાળી બેટરી જોડવામાં આવે. થર્ડ, ગૂંચળાને ઝડપથી ગૂંચળા C1 ની નજીક લઈ જવામાં આવે તો પ્રેરિત પ્રવાહના મૂલ્યમાં વધારો થશે. બીજો એક ક્વેશ્ચન પૂછો કે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરી કેવી રીતે નોંધી શકીએ? ધારો કે તમારી જોડે ગેલ્વેનોમીટર નથી અથવા ગેલ્વેનોમીટર બગડી ગયું છે તો તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરી, આ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો છે કે નહીં એની હાજરી તમે કઈ રીતે નોંધી શકો? તો જો આપણી જોડે ગેલ્વેનોમીટર ન હોય તો આપણે ગેલ્વેનોમીટરની જગ્યાએ એક નાની ટોર્ચ લાઇટનો ઉપયોગ કરી શકીએ. એક નાનો બલ્બ અહીંયા મૂકી શકીએ આપણે, નાનો કમથો બલ્બ, બરાબર છે. ગેલ્વેનોમીટરની જગ્યાએ આપણે એક નાનો કમથો બલ્બ મૂકી દઈએ તો જ્યારે આપણે 2 ગૂંચળાઓને અથવા કે ચુંબકને ગૂંચળાની સાપેક્ષ ગતિ કરાવીશું ત્યારે બલ્બ પ્રકાશિત થશે અને આમ આ બલ્બ આપણને પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવશે. ઓકે, તો અહીંયા આપણે આ લેક્ચરની અંદર ફેરાડેના 3 પ્રયોગો પૂર્ણ કરીએ છીએ. ઓકે, એકદમ સહેલા ક્વેશ્ચન છે, ઇઝી ક્વેશ્ચન છે, એકવાર વાંચો તો આવડી જાય એવા છે. એટલે મેં કોઈ થિયરી આ જે આપણે પ્રયોગો જોયા એની કોઈ જ થિયરી મેં લખી નથી. ઓકે, આ થિયરી તમારે જાતે તૈયાર કરવાની છે.